વાપી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બનાવટી હથિયાર લાયસન્સ તથા ગેરકાયદેસર હથિયાર સાથે એક ઇસમને ઝડપી પાડતી વલસાડ એસઓજી. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલા સાહેબ નાઓએ આગામી લોકસભા ચૂંટણી અનુસંધાને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારું અસરકારક કામગીરી કરવા સૂચના કરેલ, જે અંગે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એયુ રોઝ નાઓની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર BH રાઠોડ એસઓજી પોલીસ સ્ટાફના માણસો સાથે વાપી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન હ્યુમન સોર્સ આધારે એસઓજીના એએસઆઈ સૈયદભાઈ બાબનભાઈ તથા હેડ કોન્સ્ટેબલ ઓમ પ્રકાશ રણબહાદુરસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ મોહમ્મદ સફી સુલેમાનભાઈ નાઓને સંયુક્ત રાહે મળેલ બાતમી આધારે મોજે નાની સુલફડ શાંતિનગર મહાદેવ કિરાણા સ્ટોર પાસેથી બોબી રામ સનેહી યાદવ ઉંમર વર્ષ 39, હાલ રહેવાસી ભડકમુરા નાની સુલફડ શાંતિનગર, તાલુકો વાપી, જિલ્લો વલસાડ, મૂળ રહેવાસી ગામ ઉનાસી, જિલ્લો ફરુખાબાદ, ઉત્તર પ્રદેશ વાળાને 12 બોર સિંગલ બેરલવાળી ગન નંગ 1 તથા કારતૂસ નંગ 13, બનાવટી હથિયાર પરવાનો નંગ 1 તથા STM અલીગંજનો બનાવટી રબર સ્ટેમ્પ નંગ 1 તથા મોબાઈલ ફોન નંગ 1 મળી કુલ્લે કિંમત ₹31,300ની સાથે ઝડપી પાડી તેના વિરુદ્ધ વાપી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે વિવિધ કલમ હેઠળ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.